કચ્છના હાજીપીરનો રોડ બિસ્માર હાલતમાં હોતા લુડબાઈ ગ્રામ પંચાયત તેમજ આગેવાનો દ્વારા કચ્છ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે। જો તંત્ર કે એજન્સી દ્વારા રોડનું કામ સત્વરે કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યાના માર્ગે આંદોલન કરવાની ચીમકીઓ ઉચ્ચારી હતી। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। આજ રોજ નાની બની એવી હાજીપીર વિસ્તારની અંદર જે 32 કિલોમીટરનો રોડ છે, જેના માટે અનેક આવેદનપત્રો અને ગાંધીનગર સુધી પણ રજૂઆતો થઈ, છતાં પણ 23 કરોડ રૂપિયા મંજૂર થયા, પણ તે બીજી ભાષામાં કહીએ તો એની ખોદ નીકળી ગઈ। કારણ કે 23 કરોડ રૂપિયા મંજૂર થયા બાદ જે તે વખતે રોડનું કામ ચાલુ હતું ત્યારે પણ એજન્સી ઉપર મીઠી નજર રાખવામાં આવી। ત્યારબાદ એજન્સીને ટેન્ડરની અંદરની પ્રક્રિયામાં પણ 3 વર્ષ તેને નિભાવણીનો ખર્ચ પણ સાથે આપવામાં આવે છે અને તે નિભાવણીના ખર્ચ પેટે એડવાન્સમાં રૂપિયા પણ આપી દેવામાં આવે છે। પણ કમનસીબી છે તે વિસ્તારના માનવીઓની કે કમનસીબી છે આ તંત્રની કે તેમણે 3 વર્ષના ગાળા દરમિયાન જ્યારે પણ રોડ નાનો મોટો બગડે તો એને રિપેરિંગ કરવાનો હોય છે, તેની દરકાર ન લીધી, જેના કારણે અત્યારે રોડનો નામો નિશાન મટી ગયેલું છે। માટે તંત્રને વિનંતી છે કે વહેલી તકે આ રોડનું એજન્સી દ્વારા રિપેરિંગ કરવામાં આવે અથવા તો પોતે પણ ખાતાકીય રીતે એની કોઈ પણ વ્યવસ્થા કરવામાં આવે। કારણ કે એ વિસ્તારમાં પણ માનવીઓ વસે છે। કારણ કે એ વિસ્તારની અંદર કોઈ એક કોમ્યુનિટી વસતી હોય કે એ વિસ્તારની અંદર કોઈ એક કોમ્યુનિટીનો ધાર્મિક સ્થળ આવેલું હોય તો તેના માટે દરકરાર લેવાની જરૂરત છે। તંત્રને પણ વિચારવાનું આવશે કે ક્યાંક ને ક્યાંક આપણે ભૂલા પડી રહ્યા છીએ, કારણ કે હાજીપીરને માનવાવાળા હિન્દુ મુસ્લિમ સર્વે છે। માટે તેનો મેળો તાત્કાલિક હમણાં આવવાની તૈયારીમાં છે। 2 મહિનાની અંદર ત્યાં સુધી કમ જ કમ ત્યાં કને લાખોની સંખ્યામાં વાહનો આવે છે, હજારોની અને લાખોની સંખ્યામાં માણસો આવે છે। માટે મારી વિનંતી છે કે આજે જે આ ગ્રામજનો ત્યાંથી વિશાળ સંખ્યામાં, બહોળી સંખ્યામાં જ્યારે અહીં આવ્યા છે તો તે વાતને ધ્યાને લઈ હાજીપીરનો મેળો શરૂ થાય તેનાથી પહેલાં અને ક્યાંક તંત્રનું ખરાબ ન લાગે, કારણ કે સુવાવડની બેન દીકરીઓ પણ આ જ રસ્તેથી નીકળે છે અને 10-10 ને 5-5 ફૂટના ખાડાઓ ત્યાં કને આવેલા છે, રફડીવાળો વિસ્તાર છે, તો તેનો પણ જવાબદારી સરકારની ક્યાંક ને ક્યાંક રહેતી હોય છે। માટે ફરીથી અમારી વિનંતી છે, જો 8 દિવસની અંદર કોઈ પણ નિરાકરણ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે દેસલપર ચોકડી ઉપર ગમે ત્યારે રોકતા રોકો આંદોલન શરૂ કરવામાં આવશે। શું નામ આપનું? મારું નામ જવાહર ચિજત અને સરપંચ શ્રી લુડબાઈ જૂથ ગ્રામ પંચાયત। આજરોજ આજે કલેક્ટર સાહેબ શ્રી કચ્છને હાજીપીર રોડ બાબતે સ્થાનિક લોકો અને આજુબાજુના ગામના લોકો દ્વારા આવેદનપત્ર આપી અને ઢોરોથી હાજીપીરનું 16 કિલોમીટરનું જે રોડ છે 2 વર્ષથી એજન્સી દ્વારા ખાલી મેટલ કામ કરી અને પછી એજન્સી જ ગાયબ છે, તેના સંદર્ભમાં આજે આવેદનપત્ર આપવામાં આવ્યો છે। અને માર્ચ અને એપ્રિલ મહિનાની અંદર હાજીપીરનો મેળો પણ આવી રહ્યો છે, જેની અંદર હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દૂર દૂરથી મેળામાં આવે છે। તેમજ સ્થાનિક લોકોને આ રોડના કારણે ઘણી બધી તકલીફનો સામનો કરવો પડે છે। હોસ્પિટલ જવા માટે પણ આ રોડ પરથી જે વાહનો પસાર થાય છે સમયસર નથી પહોંચતા, જેના કારણે જીવ ગુમાવવા પડે છે। તે બાબતે આજે આપણે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપી અને અમે રજૂઆત કરી છે કે તાત્કાલિક આ રોડનું કામ ચાલુ કરવામાં આવે। અગર જો 8 દિવસની અંદર આ રોડનું કામ ચાલુ કરવામાં નહીં આવે તો સ્થાનિક લોકો દ્વારા જે રસ્તા ઉપરથી વાહનો પસાર થાય છે એ રસ્તો અત્યારે અમે કાપી નાખશું। જેના ઉપરથી મીઠાની ટ્રકો છે તેમજ અન્ય કંપનીઓના વાહનો જે પસાર થાય છે એને કોઈ વાહનને જ્યાં સુધી રોડ નહીં બને ત્યાં સુધી પસાર કરવામાં નહીં આવે તેવું અમે સ્થાનિક લોકોએ આજ રોજ નક્કી કરીને કલેક્ટરશ્રીને 8 દિવસનો સમય આપ્યો છે। અને જે એજન્સી કામ કરીને અધવચ્ચે ભાગી ગઈ છે એની સામે જે કાયદેસરની કાર્યવાહી છે કરવામાં આવે એવી માંગણી કરી છે। મારું નામ યાકુબ મુતવા છે। હાજીપીર રોડ વિશે આજે આવેદનપત્ર દેવા માટે હાજીપીર વિસ્તારના તમામ આગેવાનો, યુવાનો અહીંયા ભેગા થયા છે। હાજીપીર રોડ માટે તંત્ર એકતરફા વલણ અપનાવી રહ્યું છે અને ધાર્મિક સ્થળ જ્યાં હજારો લોકો શ્રદ્ધાળુ બની અને ત્યાં દર્શન કરવા માટે આવે છે, એ રોડ સાથે તંત્રને શું વાંધો છે એ જ ખબર નથી પડતી। દેસલપર ગોતલીથી ઢોરો સુધી રોડ બનાવ્યો, પણ તંત્રની મીઠી નજરના કારણે રોડ સમગ્ર તૂટી ગયો છે અને ઢોરોથી હાજીપીર સુધી જે રોડ બનાવવામાં આવ્યો એ માત્ર
થોડોક ટાઈમ કામ કરી અને મેટલ કામ કરી પછી એજન્સી ગાયબ થઈ ગઈ છે. આ એજન્સી ઉપર તંત્રની મીઠી નજર છે. અત્યારે અમે જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી અને રજૂઆત કરી છે કે અમે તંત્રને 8 દિવસનો સમય આપીએ છીએ. તંત્ર પોતે આ રોડ ઉપરથી અદાણીની મોટી મોટી ટ્રકો ત્યાં ખાવડા સુધી પહોંચાડે છે. એ તંત્રને અહીંયા રોડ શોર્ટ રોડ છે, માત્ર 32 કિલોમીટર છે. આ બનાવવામાં તંત્રને વાંધો ન હોવો જોઈએ. ભુજથી નખત્રાણા સુધી 937 કરોડ ફાળવાતા હોય, ગોરેવાલીથી ધોરડો સુધી 80 કરોડ ફાળવાતા હોય, તો આ ફાળેલ જે રકમ ફાળેલ છે આમાં કામ કરવામાં વાંધો શું છે? હકીકતમાં તંત્રને મુસ્લિમ ધાર્મિક સ્થળ છે એટલા માટે વાંધો છે. તંત્રને આ વાંધો હકીકતમાં ન રાખવું જોઈએ. સિસ્ટમ છે, સિસ્ટમ કોઈ પણ રાજકીય કિનાખોરીથી ન ચાલે. એમાં ધારાસભ્યથી કરી સાંસદ સભ્ય તમામ ઇન્વોલ્વ છે. એને હું અહીંયાથી મીડિયાના માધ્યમથી વિનંતી કરું છું કે આ તમારી જે કિનાખોરી છે આ કિનાખોરી ન રાખો. ધાર્મિક સ્થળ હંમેશા સિસ્ટમ જે છે, જ્યુડિશિયલ જે છે હંમેશા નિષ્પક્ષ હોય છે. તંત્રને હું અહીંયાથી આ માધ્યમથી વિનંતી કરું છું કે નિષ્પક્ષ થાવ, અન્યથા દિવસ 8માં અમે નરા ફાટક ઉપર અમે કલેક્ટર સાહેબને અહીંયા આવેદનપત્રમાં 8 દિવસનો સમય આપ્યો છે. 8 દિવસમાં અગર અમારા આ માંગણી ઉપર કાર્યવાહી કરવામાં નહીં આવે તો 8 દિવસમાં નરા ફાટક ઉપર અમે રોડ ખોદી નાખશું. જેમાં જે પણ પરિસ્થિતિ ઊભી થશે તેની જવાબદારી કલેક્ટર સાહેબની રહેશે અને માર્ગ અને મકાન પેટા વિભાગના અધિકારી વિપુલ વાઘેલા સાહેબની રહેશે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.